સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કાગળ અને કાપડના ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જોકે ગોડાઉન બળીને ખાખ થઈ ગયું છે। આગની વિકરાળ જ્વાળાઓથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા ગોવિંદનગર ખાતે કાગળ અને કાપડના ભંગારનું ગોડાઉન આવેલું છે, જ્યાં મોટી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી। આગની જ્વાળાઓ આસમાન સુધી ઊંચી થઈ જતા સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી। ભંગારના ગોડાઉનની આગની જાણ વિભાગને કરવામાં આવી હતી। આગ મોટી હોવાથી ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગની જ્વાળાઓના પગલે સ્થાનિક લોકોમાં અફરાતફરી માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગ દ્વારા પહેલા આગને પ્રસરતી રોકવામાં આવી હતી। આજુબાજુમાં પણ ખાતાઓ અને ગોડાઉન આવેલા છે, જેને પહેલા બચાવી લેવામાં આવ્યા હતા। આગનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા છે। હાલ તો આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેથી ફાયર વિભાગ અને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। સબ ફાયર ઓફિસર રોહિત ખલાસી, સુરત એન્ડ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। કયો વિસ્તાર છે, શું ઘટના બની હતી? લિંબાયત ગોવિંદનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ભંગારનું ગોડાઉન છે રદ્દીનું, એમાં ફાયર થયેલું હતું ને ફાયર થોડું મોટા પ્રમાણમાં હતું। આગ દૂરથી દેખાતી હતી, એટલે અમારે 4 ગેટની ગાડીઓ અહીંયા હાજર હતી। લગભગ 7 થી 8 ગાડીઓ હાજર હતી ને ખૂબ જ શોર્ટ સમયમાં અમે આગ ઉપર કાબૂ લઈ લીધો અને આજુબાજુ જે ખાતાઓ છે એમને બચાવી લીધા છે। ગોડાઉન સંપૂર્ણ નાશ થઈ ગયું છે, પણ આજુબાજુના ખાતાઓ અમે સહી સલામત બચાવી લીધા છે। આગ લાગવાનું કંઈ કારણ છે? કારણ હજુ જાણવા મળ્યું નથી। આનું ગોડાઉન હતું? એ રદ્દીનું ગોડાઉન છે, છૂટું છવાયું કાગળ અને કાપડ હોય ને એનું। કોઈ જાનહાનિ થયેલી છે? ના, કોઈ જાનહાનિ નથી।